આજે તો ફાઇનલી પહોંચી ગયો ચોટીલા અને માતાજીની આરતી પણ જોવા મળી ગઈ। તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગમાં। તો મિત્રો પાછળના વ્લોગમાં તમે જોઈ જશે કે સાળંગપુર હતો, હવે સાળંગપુરથી હું પહોંચી ગયો છું ચોટીલા અને હવે અમે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે અને અડધા પગથિયા ચડી ગયા છીએ અને હવે અડધા ચડવાના જ બાકી છે। તો મિત્રો ફાઇનલી હવે હું આવી ગયો છું ઉપર, હું જઈ રહ્યો છું મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે અને આજે તો ભીડ પણ ઓછી છે એટલે દર્શન પણ આરામથી થઈ ગયા। તો ચાલો મંદિરની પાછળ જઈએ, ત્યાં બધા ફોટા પાડી રહ્યા છે। મિત્રો અહીંયા તો કેટલાય પોતપોતાના હીરો હિરોઈન સમજીને ફોટા પડાવી રહ્યા છે। પછી મિત્રો ફાઇનલી હું આવી જાઉં છું પાછો મંદિરે, કારણ કે હવે આરતી ચાલુ થવાની છે। તો ફાઇનલી આરતી થઈ ગઈ છે ચાલુ। મિત્રો જ્યારે અમે મંદિરે આવ્યા ત્યારે સાવ ઓછી ભીડ હતી, પણ આરતી શરૂ થતા થતા આખું મંદિર ભરાઈ ગયું છે। તો આ પાછળનો નજારો ચોટીલાનો જ છે। આરતી પૂરી થઈ ગઈ છે એટલે હું બારે થોડોક નજારો જોવા આવ્યો છું। આવા નજારા જોવા તો ચોટીલા અમે આવ્યા છીએ, સમજ રહ્યો ના? પછી ફાઇનલી ચોટીલા દર્શન કરીને અમે નીકળી પડી છીએ પાછા ઘરે જવા માટે। A few moments later. જતા વચ્ચે આવે છે એક મંદિર, એટલે અમે બધા અહીંયા મંદિરે દર્શન કરવા ઉભા રહી છીએ અને દર્શન કરીને અમે બધા થોડી વાર અહીંયા બેસી છીએ। પછી અમે નીકળી પડી છીએ પાછા ઘરે જવા માટે અને વચ્ચે રસ્તામાં આવે છે એક સુંદર પેટ્રોલ પંપ। अरे कहना क्या चाहते हो? કાંઈ નહીં, પેટ્રોલ પંપની લાઇટિંગ સારી છે એટલે કહું છું સુંદર પેટ્રોલ પંપમાંથી ફટાફટ પેટ્રોલ પુરાવી લઈ છીએ અને અહીંયાથી રત્નાલ ખાલી 60 કિલોમીટર જ દૂર છે, હમણાં પહોંચી જશું। તો રાતના વાગ્યા છે 12:30 અને હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ રત્નાલ। મિત્રો રાતના 2-3 દિવસ બેઠા બેઠા ગાડીમાં નીંદર પણ નથી થઈ બરોબર, પણ મિત્રો હું તો જરાય નથી થાક્યો એટલે હવે હું જઈ રહ્યો છું ક્રિકેટ રમવા માટે। कैसा लगा मेरा मजाक? મિત્રો રાતે 12:30 ક્રિકેટ કોણ રમતું હશે, એટલે ક્રિકેટ રમવાનો પ્લાન કેન્સલ કરીને હું જઉં છું ગાડીમાંથી બધો સામાન ઘરે રાખવા। મિત્રો સામાન રખાઈ ગયો છે એટલે હવે હું જઈ રહ્યો છું સુવા। સવારે મળીએ, વ્લોગને કરીએ પૂરો। જય શ્રી રામ।